મિત્રો એ સ્વર્ગની ભેટ છે, મિત્રો પૃથ્વીના રંગો છે. મિત્રો હંમેશા મનમાં રહેવું જોઈએ અને જીવન જીવવાની રીત બનવું જોઈએ. કૃષ્ણ સુદામા મિત્રતાનો સંદેશ આપે છે. ઊંચા અને નીચાથી દૂર મિત્રોનું વાતાવરણ. ઘાયલ વિરજા નદીની જેમ વહેવા લાગી. શ્રી કૃષ્ણના મિત્ર સુદામાને રાધાના વર્તનથી ગુસ્સો આવ્યો અને તે રાધા પર ગુસ્સે થઈ ગયો. સુદામાનું આવું વર્તન જોઈને રાધા ક્રોધિત થઈ અને સુદામાને રાક્ષસના રૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. આ પછી સુદામાએ પણ રાધાને માનવ સ્વરૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. સિવાય રામાનંદ સાગર દ્વારા નિર્મિત શ્રી કૃષ્ણ પણ ખૂબ જ લોકપ્રિય બની હતી. તેના કૃષ્ણથી લઈને રૂકમણી અને રાધા સુધી તેણે ઘણી ખ્યાતિ મેળવી. આ સાથે સુદામાનું પાત્ર ભજવનાર મુકુલનાથ પણ દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયા. પરંતુ આજે તેઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે, ચાલો તમને જણાવીએ. આ કારણે રાક્ષસ રાજા દંભને સુદામાનો જન્મ શંખચૂડ તરીકે થયો હતો. ધરતી પર શંખચૂડના લગ્ન તુલસી સાથે થયા. શંખચૂડ ભગવાન બ્રહ્માના ભક્ત હતા. તપસ્યા કરીને તેમણે ભગવાન બ્રહ્મા પાસેથી અજેય બનવાનું વરદાન મેળવ્યું હતું.